90% કેસની અંદર હાર્ટ એટેક કે હૃદયના હુમલાનો એટેકને લોકો ગેસ એસિડિટી માનીને ચાલતા હોય છે અને એના કારણે ઘણા બધા લોકોનો જીવ પણ જાય છે. કારણ કે ગેસ એસિડિટી અને હૃદયના હુમલાના લક્ષણો ઓલમોસ્ટ સિમિલર હોય છે અને લોકો એમાં ફરક નથી કરી શકતા. પણ મોટું સમજવા જાય તો ગેસ એસિડિટીની અંદર છાતીના ભાગમાં બળતરા થવા અને એ જ બળતરા ગળા સુધી ઘણીવાર ફેલાતા હોય, એની સાથે કોઈકવાર ઓડકાર આવતા હોય અને ગેસ એસિડિટીની અંદર વધારે પડતો દુખાવો કાં ભૂખ્યા પેટે રહેવાથી કાં જમીને ઇમિડિયેટલી પછી તરત જ દુખાવો થતો હોય. કોઈ ગેસ એસિડિટીની ગોળી લ્યો તો 10 મિનિટની અંદર આ દુખાવો ઓછો પણ થઈ જતો હોય. પણ જ્યારે હાર્ટ એટેકનો દુખાવો છે એની અંદર છાતી ઉપર વજન મૂકી દીધો હોય કે છાતી ભીડાતી હોય એ પ્રકારનો દુખાવો થાય. છાતી ઉપર કોઈ હાથીએ પગ મૂકી દીધો હોય એ પ્રકારનો દુખાવો થાય. અને આ દુખાવો વધારે પડતો કોઈ સ્ટ્રેસના કારણે કે કોઈ શ્રમ કર્યા પછી તરત જ ઇમિડિયેટલી થતો હોય છે. આની સાથે કોઈકવાર પરસેવો, હૃદયના ધબકારા વધી જવા, ઉલટી ઉબકા થવા, ગભરામણ થવી, કોઈકવાર શ્વાસ ચડવો, આ બધા લક્ષણ પણ સાથે હોય. અને એની સાથે છાતીના દુખાવો કોઈકવાર છાતીથી લઈ અને ડાબા હાથ સુધી, તમારી દાઢ સુધી, પીઠ સુધી, ડોક સુધી અને પેટ સુધી પણ ફેલાઈ શકે છે. અને ગેસ એસિડિટીની ગોળી લેવા છતાં પણ, રેસ્ટ કરવા છતાં પણ આ દુખાવો મટતો નથી. તો નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે કન્ફ્યુઝ છો કે તમને છાતીમાં દુખે છે ને એ દુખાવો ગેસ એસિડિટીનો છે કે હૃદયના હુમલાનો એટેક છે, તો તમે ગેસ એસિડિટીની ગોળી ઇમિડિયેટલી લઈ લ્યો. જો 10 મિનિટની અંદર તમારો દુખાવામાં કોઈ જ ફેરફાર ન પડે તો નજીકના ડૉક્ટર પાસે જઈ અને એક સસ્તો ને સારો ECGનો રિપોર્ટ કરાવો અને સચોટ નિદાન કરાવો. આ રીતે તમે તમારી અને તમારા સગા સંબંધીઓનો જીવ બચાવી શકશો. આભાર.